डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રફુલ્લાનંદ નવાગર, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. પ્રાચીન ભારતનો એક વિષય એટલે કે મૌર્ય સામ્રાજ્યનું વહીવટીતંત્ર અને મૌર્ય સામ્રાજ્યનું પતન અથવા તો એનું વિઘટન, આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. અત્યારે હાલ કોઈપણ સામ્રાજ્યનો ઉદય થાય છે, એનો વિકાસ થાય છે અને એ સામ્રાજ્ય જે છે એ મજબૂત બને છે, તો એની પાછળ સૌથી અગત્યની જો કોઈ બાબત હોય તો એ એનું મજબૂત વહીવટી તંત્ર હોય છે. આપણે જે મુદ્દાની ચર્ચા કરીએ છીએ છે મૌર્ય વહીવટી તંત્ર અને એમાં પણ કેન્દ્રીય વહીવટી તંત્ર. હવે આ કેન્દ્રીય વહીવટી તંત્ર, પ્રાંતીય વહીવટી તંત્ર અને પ્રાદેશિક વહીવટી તંત્ર, આમાં કેવા પ્રકારનો તફાવત છે? બરાબર, કેન્દ્રીય, પ્રાંતિક અને પ્રાદેશિક. જે પ્રમાણે વર્તમાન સમયમાં એટલે કે વર્તમાન સમયમાં આપણો દેશ જે ચાલે છે, દેશનું જે વહીવટી તંત્ર જે છે એ લોકશાહી પ્રકારનું છે, રાજાશાહી પ્રકારનું નથી. આપણે મૌર્ય વહીવટી તંત્રનો જે સ્ટડી કરવાના છીએ એ રાજાશાહી પ્રકારનું વહીવટી તંત્ર છે. બરાબર, લોકશાહી વહીવટી તંત્ર વર્તમાન સમયનું તમને એક ઉત્તમ ઉદાહરણ આપું તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે, એ પછી સંસદ છે કે જેમાં રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે, અને પછી આવે છે વડાપ્રધાન. સત્તા જે છે આ ત્રણ વચ્ચે જે છે એ ડિવાઈડ થયેલી છે. સંપૂર્ણ સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત કરવામાં નથી આવી. એ જ પ્રમાણે સ્ટેટ લેવલ ઉપર તમે જુઓ તો જે રીતે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે એ જ પ્રમાણે સ્ટેટ લેવલ ઉપર રાજ્યપાલ છે. જે રીતે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ છે એ જ પ્રમાણે રાજ્ય લેવલ ઉપર રાજ્યપાલ કામ કરે છે કે જે બંધારણીય વડા છે. એ પછી વિધાનસભા અને વિધાન પરિષદનો સમાવેશ થાય છે. વિધાન પરિષદ જે આપણા ગુજરાતમાં તો નથી, બીજા બધા સ્ટેટમાં છે, બરાબર, એટલે કે વિધાનસભા અને એના સભ્યો અને ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રીનું પદ આવે છે. એટલે કે સ્ટેટની જે સત્તા જે છે, રાજ્યની જે સત્તા જે છે એ આ ત્રણ વચ્ચે ડિવાઈડ થયેલી છે. પ્રાદેશિક લેવલ ઉપર તમે જોવા જાઓ તો બરાબર જિલ્લો આવે છે. જિલ્લાનો સંપૂર્ણ વડો જે છે એ કલેક્ટર છે. બરાબર, એનાથી નીચેનું જે પદ આવે છે કે એની નીચે એમની નીચે કામ કરનાર એટલે કે નાયબ કલેક્ટર. જિલ્લો અહીંયા પૂરો થાય છે. એ જ પ્રમાણે તમે જુઓ કે તાલુકા લેવલ ઉપર સૌથી વડો અધિકારી કોણ છે? તો કે એ મામલતદાર છે. એનાથી નીચે તો કે નાયબ મામલતદાર. બરાબર, એ જ પ્રમાણે તમે જુઓ કે ગ્રામ્ય કક્ષાએ પણ બે વ્યક્તિઓ કામ કરે છે. એક છે પ્રજાનો પ્રતિનિધિ એટલે કે ઇલેક્ટિવ પર્સન, જેને આપણે સરપંચ તરીકે ઓળખીએ છીએ. દર 5 વર્ષે એનું ઇલેક્શન થાય છે. અને એ જ પ્રમાણે તમે જુઓ કે આવે છે ગવર્મેન્ટ અધિકારી, તલાટી, કે જેને પટવારી તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે ગામના તલાટી કે સરપંચથી લઈને બરાબર કેન્દ્રમાં સર્વોચ્ચ પદ ભારતનું રાષ્ટ્રપતિનું, બરાબર, ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ સુધી સત્તાનું વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવ્યું છે. એટલા માટે કે વર્તમાન સમયમાં ભારતીય સંવિધાન મુજબ ભારતમાં લોકશાહી છે, પરંતુ મૌર્ય વહીવટી તંત્રમાં આ પ્રકારની વ્યવસ્થા નથી. ત્યાં રાજાશાહી છે અને રાજા એ સર્વોચ્ચ પદ માનવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજાના 7 અંગો દર્શાવવામાં આવે છે. અમાત્ય, બરાબર, અમાત્ય એક અગત્યનું પદ છે. બરાબર, જે રીતે તમે જુઓ કે આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા, બરાબર, કે જે રીતે ચંદ્રગુપ્ત મૌર્યના મહામાત્ય કોણ હતા?
તો કે ચાણક્ય હતા. અને એમની સલાહ અનુસાર જ તમે જુઓ કે બરાબર ચાણક્યજી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે. બીજું છે જનપદ, દુર્ગ એટલે કે કિલ્લો, બરાબર સામ્રાજ્યને મજબૂત બનાવવામાં કિલ્લાની પણ એક અગત્યની ભૂમિકા રહેલી છે. બરાબર મરાઠા સામ્રાજ્યમાં તમે જુઓ કે શિવાજી દ્વારા કિલ્લાઓને કેટલા પ્રકારનું મહત્ત્વ આપવામાં આવતું હતું. કેટલા કિલ્લાઓ એમને ઔરંગઝેબ પાસેથી જીતી લીધા હતા અને એક મજબૂત મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બીજું છે મિત્ર. મિત્ર એટલે રાજાનો અંગત મિત્ર નહીં પરંતુ આપણો પડોશી દેશ. બરાબર ચાણક્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે મિત્રનો દુશ્મનનો દુશ્મન એટલે આપણો મિત્ર બની જવો જોઈએ. બરાબર લશ્કર કોઈપણ દેશનું તમે જુઓ કે બરાબર લશ્કરી તંત્ર જેટલું મજબૂત હોય એટલું જ એ સુરક્ષિત વધારે પ્રમાણમાં છે. બરાબર કારણ કે જ્યારે કોઈપણ પ્રકારનું આક્રમણ થાય છે તો સિવિલિયન્સની જે જવાબદારી છે બરાબર એ કોઈપણ દેશનું આક્રમણ થાય માની લો કે ભારત ઉપર તો આપણો બચાવ કરવાનું કામ જે છે એ આર્મી જ કરે છે. અને એ જ પ્રમાણે ખજાનો એટલે કે કોષ બરાબર એટલે કોઈપણ દેશનું અર્થતંત્ર જે છે એ મજબૂત હોવું જોઈએ. એટલે કે અર્થશાસ્ત્રમાં ચાણક્યએ બરાબર આવા 7 બરાબર અંગો દર્શાવ્યા છે. એ જ પ્રમાણે છે મંત્રીમંડળ બરાબર. અશોકનો શિલાલેખ બરાબર ગિરનારનો જે શિલાલેખ છે બરાબર જે જેમ્સ પ્રિન્સપે દ્વારા એનું વાંચન કરવામાં આવ્યું હતું બરાબર લગભગ 1837ની સાલમાં. બરાબર રથ એક ચક્ર ઉપર ચાલી શકે નહીં માટે રાજાએ મંત્રીઓની નિમણૂક કરવી જોઈએ. બરાબર આજે વર્તમાન સમયમાં પણ તમે જુઓ કે કોઈ પણ વડાપ્રધાન અથવા તો ચીફ મિનિસ્ટર બરાબર જ્યારે પોતાના શપથ ગ્રહણ કરે છે તો એની સાથે સાથે પોતાના મંત્રીમંડળની પણ તમે જુઓ કે મંત્રીમંડળની રજૂઆત પણ એ સમયે કરે છે. બરાબર અર્થશાસ્ત્રમાં કેન્દ્રીય વહીવટમાં 18 તીર્થ અધિકારીનો ઉલ્લેખ કરે છે. બરાબર તીર્થ બરાબર એક ઉચ્ચ પ્રકારનું પદ છે. જે રીતે હાલ મેં ચર્ચા કરી કે લોકશાહીયુક્ત દેશમાં અત્યારે હાલ જિલ્લા લેવલનું સૌથી સર્વોચ્ચ પદ કોઈ હોય તો એ છે કલેક્ટરનું પદ. બરાબર બીજું છે શહેરનો વહીવટ. મેગેસ્નિસના ગ્રંથ ઇન્ડિકા અનુસાર શહેર સમિતિના 6 પેટા વિભાગમાં વહેંચાતી હતી અને દરેક સમિતિમાં 5 સભ્યોની નિમણૂક કરવામાં આવતી હતી. અત્યારે હાલ વર્તમાન સમયમાં જે રીતે અમદાવાદ, સુરત, રાજકોટ કે વડોદરા જેવા શહેરોનો વહીવટ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરે છે એ જ પ્રમાણે મૌર્ય સામ્રાજ્યમાં કોઈપણ પ્રકારનો નગરોનો વહીવટ કરવા માટે સમિતિઓની નિમણૂક કરવામાં આવતી હતી. એમ પાટલીપુત્રનો પણ વહીવટ કરવા માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. બરાબર જેમાં કુલ 6 સમિતિઓનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર એમાં પહેલી સમિતિ બરાબર જે ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો વગેરેનું નિરીક્ષણ કરતી હતી. બરાબર ઉદ્યોગો કેવા પ્રકારના છે, કેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. ગૃહ ઉદ્યોગો બરાબર ઉદ્યોગો એટલે કે મોટા પાયા ઉપર ગૃહ ઉદ્યોગો કે જે ઘરમાં પણ બની શકે છે. બરાબર આ બાબતનું ધ્યાન રાખવાનું કામ જે છે એ પહેલી સમિતિ દ્વારા કરવામાં આવતું હતું. બીજી સમિતિ એટલે કે રાજ્યમાં આવનાર વિદેશીઓનું ધ્યાન રાખવું. ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુક્સ વચ્ચે જે કરાર થયો બરાબર સેલ્યુક્સે પોતાની દીકરીના જે લગ્ન જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કર્યા અને વિદેશીઓની અવર જવર જે છે ભારતમાં ચાલુ થઈ. ગ્રીસ દેશથી કેટલાય લોકો ભારતમાં આવવા લાગ્યા. ભારતમાંથી કેટલાય લોકો તમે જુઓ કે વિદેશોમાં જવા લાગ્યા, ગ્રીસ દેશમાં જવા લાગ્યા. તો આ વિદેશીઓ જે ભારતમાં આવે છે તો એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. બરાબર એમનું સંરક્ષણ કેવી રીતે કરવું આ બાબતનું ધ્યાન જે છે એ ધ્યાન રાખવા માટે તમે જુઓ કે એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી.
ત્રીજી જે સમિતિ જે છે એ જન્મ અને મરણની નોંધ રાખે છે, બરાબર, જેનાથી તમે જુઓ કે વસ્તી વિષયક આંકડો આસાનીથી પ્રાપ્ત થઈ શકે છે, બરાબર. કેટલા બાળકોનો જન્મ થયો એક દિવસ દરમિયાન, બરાબર, એની નોંધ કરવી, બરાબર, અને કેટલા લોકો આજની તારીખમાં મૃત્યુ પામ્યા છે એની નોંધ રાખવી, બરાબર. ચોથી સમિતિ તોલમાપના સાધનો અને બજારોની ચકાસણી કરવી, બરાબર. તોલમાપના સાધનો યોગ્ય છે કે નહીં, બરાબર, કોઈ પણ પ્રકારની ગેરરીતિ બજારમાં ચાલતી તો નથી ને, બરાબર. બજારોમાં જે વસ્તુઓ આપવામાં આવે છે, ખાણીપીણીની ચીજો કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ હોય, બરાબર, જેમાં ગ્રાહકો છેતરાતા તો નથી ને, એ બાબતનું ધ્યાન ચોથી સમિતિ દ્વારા રાખવામાં આવતું હતું, બરાબર. પાંચમી સમિતિ ઉત્પાદિત થયેલ વસ્તુઓનું વેચાણની સગવડ ઊભું કરવાનું કામ કરતી હતી, અને છઠ્ઠા નંબરની જે સમિતિ જે છે એ કર એકત્રિત કરવાનું કામ કરતી હતી. એ જ પ્રમાણે લશ્કર જે છે એ પણ કોઈ પણ વહીવટી તંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે, બરાબર. પ્લિની નામનો એક ઇતિહાસકાર જણાવે છે કે ચંદ્રગુપ્તના લશ્કરમાં 9,000 હાથીઓનો સમાવેશ થતો હતો, 30,000 અશ્વો અને 60,000નું પાયદળ હતું, બરાબર. પ્લુટાર્કના અહેવાલ પ્રમાણે તમે જુઓ કે 800, અહીંયા આંકડાકીય માહિતી થોડી ખોટી છપાઈ ગઈ છે, 800 યુદ્ધ રથનો પણ સમાવેશ થતો હતો. આ એક ઘણું મોટું લશ્કર કહી શકાય. લશ્કર જે છે એ તમે જુઓ કે સામ્રાજ્યનું સંરક્ષણ બાબતે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે, બરાબર. અગાઉના તમે જુઓ કે લેક્ચર મુજબ હું વાત કરું તો 500 હાથીની ભેટ, બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા, બરાબર, સેલ્યુક્સને કરવામાં આવી હતી, બરાબર. કેટલાક ઇતિહાસકારો તો એવું માને છે કે ગ્રીસ દેશમાં હાથી આ લોકોએ જોયું પણ નહોતું, બરાબર, જે ઘોડાની કક્ષાએ યુદ્ધમાં વધારે પાવરફુલ છે. બીજું છે જાસૂસી તંત્ર, બરાબર. ચાણક્ય પોતાના અર્થશાસ્ત્રમાં જાસૂસો માટે ગૂઢ પુરુષોનો ઉલ્લેખ કરે છે. ગૂઢ એટલે રહસ્ય અને પુરુષ એટલે પુરુષ, બરાબર, એટલે કે ગૂઢ પુરુષ, રહસ્યમય પુરુષ જે બહાર નથી પડતા. કોઈ પણ દેશ જે છે, બરાબર, એમાં જાસૂસી તંત્ર ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. વર્તમાન સમયમાં પણ તમે જુઓ કે આધુનિક, બરાબર, વર્તમાન ભારતમાં, બરાબર, આપણી જે જાસૂસી જે સંસ્થાઓ જે છે, એક છે તમે જુઓ કે આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો અને બીજી છે રો, બરાબર. રો જે છે એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જાસૂસી કરવાનું કામ કરે છે, અને આઈબી જે છે એ નેશનલ લેવલ ઉપર જાસૂસી કરવાનું કામ કરે છે, બરાબર. આ લોકો છુપા વેશે ફરતા હોય છે અને છુપી માહિતી એકત્ર કરે છે, બરાબર, કે દેશ માટે, બરાબર, કોઈ ખતરો તો નથી ને, બરાબર, કોઈ પણ પ્રકારનું કાવતરાની રચના તો નથી થઈને, કોઈ હુમલો તો નથી થવાનો દેશ ઉપર. આની ગુપ્ત માહિતી જે છે એ, બરાબર, દેશને આપવા માટેનું કામ કરે છે, બરાબર. એટલે આવા ગૂઢ પુરુષોનો તમે જુઓ કે ઉલ્લેખ ચાણક્યજી દ્વારા કરવામાં આવે છે, બરાબર, જેમના એક કામ રહેતા હતા, બરાબર, બે કામ. એક સરકારી અમલદારોનો અહેવાલ તૈયાર કરવો, બરાબર, કે પ્રાંતોના જે અમલદારો જે છે, બરાબર, એ રાજા ઉપર કોઈ પણ પ્રકારનો બળવો કરવાની તૈયારીમાં તો નથી ને, બરાબર, અને ગુપ્ત માહિતી જે છે રાજા સુધી પહોંચાડવી, બરાબર, અને રાજા આ બાબતની જાણકારી મેળવીને તાત્કાલિક ધોરણે એમને દૂર કરી શકે, બરાબર, અને બીજા રાજ્યોની ગુપ્ત બાબતોને જાણી લાવવી, બરાબર, જેથી કરીને કમજોર કડી ઉપર શું કરી શકાય તો કે વાર કરી શકાય, બરાબર, અર્થશાસ્ત્ર મુજબ. એટલે કોઈ પણ દેશનું જાસૂસી તંત્ર એના સંરક્ષણમાં આર્મી પછી બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. એ જ પ્રમાણે તમે જુઓ કે ન્યાય અને શિક્ષા, અર્થશાસ્ત્રમાં બે પ્રકારની અદાલતો સૂચવવામાં આવી છે. એક છે ધર્મસ્થીય અને બીજી છે કંટકશોધન, બરાબર. ધર્મસ્થીય એટલે કે વર્તમાન ફોજદારી અદાલત, અને કંટકશોધન એટલે કે રાજ્ય સંબંધી બાબતો, દીવાની અદાલત, બરાબર. અત્યારે વર્તમાન સમયમાં પણ બે અદાલતો છે, બરાબર, એક ફોજદારી અદાલત અને બીજી છે દીવાની અદાલત, બરાબર, બરાબર. પછી છે મહેસૂલનો વહીવટ, બરાબર. મહેસૂલોની આવક અને મહેસૂલની જાવક, પૈસો ક્યાંથી આવે અને પૈસો ક્યાં ખર્ચી શકાય, બરાબર, રાજ્યનો ખોશ, બરાબર,
રસ્તા, વાહન વ્યવહાર, નગરો, ગ્રામ્ય પ્રદેશો, ખાણો, ઘાસચારો, વાડી, જંગલો, આ બધી બાબતો ઉપર ટેક્સ જે છે એ વસૂલ કરવામાં આવે છે, બરાબર. અને રાજ્યનો કોષ, બરાબર. અને આ જે ટેક્સ જે છે એ કેવી બાબતો ઉપર ખર્ચો કરી શકાય, બરાબર. એમાં રાજ્યનો ખર્ચ તો ટેક્સમાંથી લેવામાં આવે છે, લશ્કર, યુદ્ધ ખર્ચ, જાહેર બાંધકામો, ધાર્મિક દાનો, બક્ષિસ, ઉચ્ચ અધિકારીઓ એટલે કે અમલદારોનો પગાર અને જાહેર ખર્ચ, બરાબર. આ જે છે મહેસૂલી જાવક, બરાબર. એટલે કે મૌર્ય સામ્રાજ્યમાં પૈસો ક્યાંથી આવે છે, કેવી બાબતનું ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને આ ટેક્સને કેવી બાબતો ઉપર ખર્ચ કરવામાં આવે છે. એ જ પ્રમાણે તમે જુઓ કે જાહેર કાર્યો, બરાબર. મૌર્ય સામ્રાજ્યમાં નહેરના બાંધકામ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું, બરાબર. જેની નોંધ મેગેસનીસે પોતાના ગ્રંથ ઇન્ડિકામાં કરેલી છે, બરાબર. ઈસવીસન 1823માં કર્નલ ટોડ નામના એક અંગ્રેજ અધિકારીએ જુનાગઢ એટલે કે આજનું જે ગિરનાર છે ત્યાં એક શિલાલેખની શોધ કરી. શિલાલેખ કે પથ્થરની શિલા ઉપર લખવામાં આવતું લખાણ, બરાબર. શોધ તો કરી પરંતુ એની લિપિ ઉકેલી શક્યા નહીં, બરાબર. 14 વર્ષના મહેનતના અંતે એક અંગ્રેજ અધિકારી જેમ્સ પ્રિન્સપે, બરાબર, આનો ઉકેલ લાવે છે જે બ્રાહ્મી લિપિમાં હતો. અને ત્યારે ખબર પડે છે કે આ જે શિલાલેખ જે છે એ અશોકનું શિલાલેખ છે. બીજો એક શિલાલેખ લખાણ જે મળી આવ્યું છે એ છે ગુજરાતના એક શાસક રુદ્રદામનનું અને ગુપ્ત વંશના શાસક સ્કંદગુપ્તનું, બરાબર. જેમાં ઉલ્લેખિત છે કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા, બરાબર, જૂનાગઢમાં એક સુદર્શન તળાવનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, બરાબર. અને એ પણ ઉલ્લેખ આવે છે કે સ્કંદગુપ્ત દ્વારા આ તળાવનું સમારકામ કરવામાં આવ્યું હતું. તો આ એક તમે જુઓ કે પ્રજાહિત અથવા પ્રજા કલ્યાણવાદી નીતિ જે છે અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે કે લોકો માટે નહેરોનું નિર્માણ કાર્ય કરવું, બરાબર, સમારકામ કરાવવા, કોઈ પણ પ્રકારનો દુષ્કાળ પડે છે, કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવે છે, બરાબર, તેમાં રાજ્ય જે છે એ પ્રજાને મદદ કરે, બરાબર. વર્તમાન સમયમાં પણ તમે જુઓ કે ઘણી વખત આપણા દેશમાં સુનામી આવતી હોય છે, ધરતીકંપ થાય છે, અથવા તો કોઈ પણ પ્રકારનો દુષ્કાળ પડે છે તો સરકાર દ્વારા કેટલાક પેકેજ જાહેર કરવામાં આવે છે, બરાબર. તો મૌર્ય સામ્રાજ્યમાં પણ પ્રજાને આ જ પ્રમાણે મદદ કરવામાં આવતી હતી. બીજું, સમ્રાટ અશોક દ્વારા મોટા મોટા રસ્તાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, બરાબર. માની લો કે આજના હાઈવેની જેમ, બરાબર, મુસાફરો આરામ કરી શકે એ માટે પથિકાશ્રમો ખોલવાની શરૂઆત જે છે એ અશોક દ્વારા કરવામાં આવી હતી, બરાબર. પ્રાદેશિક અને સ્થાનિક એકમોનો વહીવટ, બરાબર, પ્રાંતીય વહીવટ, જે રીતે આપણે વાત કરી કે કેન્દ્ર અને પછી, બરાબર, રાજ્ય, એ જ પ્રમાણે અહીંયા તમે જુઓ કે કેન્દ્ર પછી જે ભાગ આવે છે એ છે પ્રાંત, બરાબર. પ્રાંતીય વહીવટ, બરાબર. પ્રાંતીય વહીવટના વડા તરીકે રાજકુમારની નિયુક્તિ કરવામાં આવતી હતી, કારણ કે એમાં કોઈ પણ પ્રકારનો જે વ્યક્તિ જે છે એ વિશ્વાસુ વ્યક્તિ હોવો જોઈએ, બરાબર. એટલે માની લો કે આજના વર્તમાન સમયમાં ચીફ મિનિસ્ટર જેવું એક પદ કે રાજા પોતાના કુટુંબમાંથી, ખાસ કરીને પોતાના જે રાજકુમાર હોય એમાંથી જ કોઈ એક વ્યક્તિની નિમણૂક પ્રાંતના વડા તરીકે કરવામાં આવતી હતી. દાખલા તરીકે અશોક, બરાબર, રાજા થયો તે પૂર્વે ઉજ્જૈન અને તક્ષશિલાનો વડો હતો, એટલે એક ચીફ મિનિસ્ટર તરીકેનું પદ એને આપવામાં આવ્યું હતું. અને પછી એ વ્યક્તિ જે છે ઈસવીસન પૂર્વે 273માં પોતાના તાકાતના જોરે મૌર્ય સામ્રાજ્યનો, બરાબર, શાસક બને છે. રાજકુમારોને પણ મહામાત્યો અથવા તો મંત્રી પરિષદ દ્વારા વહીવટમાં સલાહ સૂચન આપવામાં આવતું હતું, બરાબર. એ જ પ્રમાણે તમે જુઓ કે જિલ્લા કક્ષાએ પ્રદષ્ટ, રાજુક અને યુક્ત જેવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી, બરાબર. પ્રદષ્ટ જે છે એ સમગ્ર જિલ્લાનો અધિકારી હતો, બરાબર. તેમનું કાર્ય કે જમીનની માપણી કરવી,
મહેસૂલને એકત્રિત કરવું, કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી, બરાબર. એ જ પ્રમાણે તમે જુઓ કે ગ્રામ્ય કક્ષાએ ગોપ અને સ્થાનિક નામના 2 અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી કે જેઓ ગ્રામનો વહીવટ કરતા હતા. બરાબર. એટલે તમે જુઓ કે ગ્રામ્ય કક્ષાએથી લઈને જે કેન્દ્ર સુધી, બરાબર, મૌર્ય સામ્રાજ્યનું વહીવટી તંત્ર એકંદરે મજબૂત જોવા મળે છે. અને એટલા જ માટે કદાચ, બરાબર, ઈસવીસન પૂર્વે 322થી લઈને ઈસવીસન પૂર્વે 185 આટલા મોટા સમયગાળા દરમિયાન તમે જુઓ કે આ મૌર્ય સામ્રાજ્ય ટકી શક્યું હતું. પરંતુ ઈસવીસન પૂર્વે 185ની સાલમાં બૃહદ્રથનો વધ કરી દેવામાં આવે છે, મૌર્ય સામ્રાજ્યનો અંતિમ શાસક, અને એ પછી શુંગ વંશની સ્થાપના થાય છે. અહીંયા મુદ્દો એ આવે છે કે શા માટે મૌર્ય સામ્રાજ્યનું પતન થયું. સૌથી શક્તિશાળી સમ્રાટ અશોક ઈસવીસન પૂર્વે 232માં મૃત્યુ પામે છે, અને એના થોડા સમયમાં જ માની લો કે 5 દાયકાની અંદર મૌર્ય સામ્રાજ્યનો અંત થઈ જાય છે. તો શા માટે અહીંયા ચર્ચાનો મુદ્દો એ આવે છે કે શા માટે મૌર્ય સામ્રાજ્યનું અહીંયા પતન થઈ જાય છે. બરાબર. મૌર્ય સામ્રાજ્યના પતન માટેના કયા કયા કારણો જવાબદાર હતા. ઉત્તરાધિકારી, કોઈ પણ સામ્રાજ્ય, જે રીતે આપણે વાત કરી કે સમ્રાટ અશોક સત્તા ઉપર આવે છે ઈસવીસન પૂર્વે 273માં, તે પોતાના 99 ભાઈની હત્યા કરીને સત્તા ઉપર આવેલો હતો. એટલે અશોકના મૃત્યુ પછી પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે સત્તા ઉપર કોણ આવે. બરાબર. અશોકના જે ઉત્તરાધિકારીઓના નામ જુદા જુદા ગ્રંથોમાંથી મળે છે. કૃણાલ છે, સાંપ્રતિ જે છે, શલિશુક છે, દેવવર્મન છે. બરાબર. પરંતુ આનું કોઈ પણ તમે જુઓ કે પ્રમાણભૂત પુરાવો જે છે આના સમયગાળા બાબતે નિશ્ચિત નથી. બરાબર. બીજું તમે જુઓ કે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર કે અશોક જેવી, બરાબર, મજબૂત વહીવટી નીતિનો પણ અભાવ હતો. બરાબર. જે રીતે તમે જુઓ કે ચંદ્રગુપ્ત મૌર્યએ, બરાબર, પૂર્વથી લઈને પશ્ચિમને, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી સામ્રાજ્યને એક સાંકળે બાંધી રાખ્યું હતું. એના પછી એનો ઉત્તરાધિકારી બિંદુસાર, એ પણ તમે જુઓ કે સામ્રાજ્યને મજબૂત તાંતણે બાંધી રાખે છે. એના પછી એનો ઉત્તરાધિકારી અશોક, બરાબર, એ પણ મજબૂત હતો. બરાબર. ભલે એ યુદ્ધ કરવાની, બરાબર, બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે, કદી પણ યુદ્ધ ન કરવા માટેની પ્રતિજ્ઞા કરે છે, પરંતુ છતાં પણ કોઈ પણ બીજા સામ્રાજ્યની એટલી તાકાત ઊભી નથી થતી અહીંયા કે એ મૌર્ય સામ્રાજ્ય ઉપર આક્રમણ કરી શકે. કેમ? કારણ કે અશોકની જે વહીવટી તંત્ર હતું એ અહીંયા મજબૂત માનવામાં આવે છે. બરાબર. બીજી એક તમે જુઓ કારણ એ આપી શકાય કે અશોકનું બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવો, બૌદ્ધ ધર્મનો વધારે પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર કરવો. બરાબર. ત્યાં તમે જુઓ કે બૌદ્ધ ધર્મનો વધારે પડતો પ્રચાર અને પ્રસાર, બરાબર, કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે આ પણ મૌર્ય સામ્રાજ્યના પતન માટેનું એક કારણ કહી શકાય. બરાબર. એટલે મૌર્ય સામ્રાજ્ય તમે જુઓ કે અશોક દ્વારા જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવે તો અહીંયા આ મુદ્દો જે છે, કેટલાક ઇતિહાસકારો આ બાબત સાથે સંમત થાય છે પણ ખરા, અને કેટલાક ઇતિહાસકારો આ મુદ્દા સાથે સંમત થતા પણ નથી. બરાબર. કારણ કે અશોક એક ઉદારવાદી શાસક હતો. એ પોતે બૌદ્ધ ધર્મી જરૂર હતો, પરંતુ એને ક્યારેય પ્રજા ઉપર એ બાબતનો દબાવ નથી કર્યો કે ભાઈ હું બૌદ્ધ ધર્મી છું તો તમારે લોકોએ પણ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવો જોઈએ. દરેકને પોતાનો, બરાબર, મનગમતો ધર્મ પાળવાની છૂટ જે છે એ સમ્રાટ અશોક દ્વારા આપવામાં આવી હતી. એટલે આ મુદ્દો જે છે, બરાબર, આ મુદ્દા બાબતે ઇતિહાસકારો વચ્ચે કેટલાક મતભેદ છે. કેટલાક ઇતિહાસકારો દ્વારા એવું માનવામાં આવે છે કે સમ્રાટ અશોક દ્વારા બૌદ્ધ ધર્મનો વધારે પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર અને એને વધારે પ્રમાણમાં મહત્ત્વ આપવામાં આવ્યું, તેથી બીજા ધર્મના જે લોકો જે છે ભારતમાં એ અશોકથી નારાજ થયેલા હતા. બરાબર. ખાસ કરીને ભારતમાં જે વૈદિક કલ્ચર મુજબ જે વ્યક્તિઓ જીવન જીવતા હતા એમને આ બાબતનું, બરાબર, એમને આ બાબત બિલકુલ ગમી ન હતી. અને આગળ જતાં આ જ લોકો એવું કહેવામાં આવે છે કે સમ્રાટ અશોકનો વિરોધ કર્યો હતો. બરાબર. બીજું, સમ્રાટ અશોકની યુદ્ધ ન કરવા માટેની નીતિ. બરાબર.
કોઈ પણ લશ્કર હોય બરાબર, તેને યુદ્ધ કરવું આવશ્યક બની જાય છે બરાબર. યોગ્ય સમયે એને અપડેટ કરતા રહેવું પડે છે. સમ્રાટ અશોકની તમે જુઓ કે આ જે નીતિ હતી યુદ્ધ ન કરવા માટેની, એટલે સૈનિકો પાસે બરાબર બીજું કોઈ કામ જ નથી રહેતું બરાબર. પ્રાચીન સમયમાં તમે જુઓ કે બરાબર લશ્કરનું એક જ કામ હતું કે યુદ્ધ કરવા બરાબર. અને મૌર્ય સામ્રાજ્ય એટલા પ્રમાણમાં મજબૂત હતું કે બીજું કોઈ દેશ જે છે, બીજું કોઈ સામ્રાજ્ય છે કે બીજું કોઈ રાજ્ય જે છે એ મૌર્ય સામ્રાજ્ય ઉપર આક્રમણ પણ નહોતું કરી શકતું હતું. એટલે લશ્કરમાં તમે જુઓ કે કેટલાક વિખવાદ ઊભા થાય છે. લશ્કર જે છે એ ધીમે ધીમે નબળું પડતું જાય છે બરાબર. એને યોગ્ય સમયે અપડેટ કરવું જોઈએ બરાબર. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે એને અપડેટ કરવું જોઈએ, જે ન થયું સમયના બરાબર ફેલાવા સાથે, સમયની સાથે બરાબર. બીજું રાજકીય બળવાઓની શરૂઆત બરાબર. સમ્રાટ અશોકના મૃત્યુ પછી પ્રાંતોમાં તમે જુઓ કે રાજકીય બળવાઓની શરૂઆત થઈ ગઈ. કેમ? કારણ કે કેન્દ્રીય સત્તા જે છે એ હવે નબળી પડતી જાય છે. કોઈ મજબૂત શાસક નથી. અશોકના પુત્રો વચ્ચે બરાબર સત્તા માટે, ગાદી માટે તમે જુઓ કે સંઘર્ષની શરૂઆત થઈ. અને ઈસવીસન પૂર્વે 185ની સાલમાં બરાબર મૌર્ય વંશના છેલ્લા શાસક બૃહદ્રથનો વધ કરી દેવામાં આવે છે એના સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા. લશ્કરી નિરીક્ષણ દરમિયાન બરાબર બૃહદ્રથ જે છે એ જ્યારે લશ્કરનું નિરીક્ષણ કરવા માટે નીકળે છે એ જ વખતે એનો સેનાપતિ પુષ્યમિત્ર શુંગ જે છે એની ઉપર આક્રમણ કરે છે, એની ઉપર હુમલો કરે છે અને એને મોતને ઘાટ ઉતારી દે છે. અને આ રીતે તમે જુઓ કે મૌર્ય વંશનો છેલ્લો સમ્રાટ બરાબર બૃહદ્રથનો વધ કરી દેવામાં આવે છે અને બરાબર મૌર્ય સામ્રાજ્યની અહીંયા સમાપ્તિ થાય છે. એટલે કે જે સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી બરાબર, એ સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 185માં બૃહદ્રથની સાથે સમાપ્ત થઈ જાય છે. અને ભારતમાં એક નવા વંશનો ઉદય થાય છે. એ વંશ એટલે કે શુંગ વંશ, જેના સ્થાપક હતા પુષ્યમિત્ર શુંગ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાની આપણે ચર્ચા કરી કે મૌર્ય સામ્રાજ્યનું વહીવટી તંત્ર કેવા પ્રકારનું હતું, કેન્દ્રીય વહીવટીતંત્ર કેવા પ્રકારનું હતું, એનું પ્રાંતીય વહીવટીતંત્ર કેવા પ્રકારનું હતું, પ્રાદેશિક વહીવટીતંત્ર કેવા પ્રકારનું હતું, એનું લશ્કર કેવા પ્રકારનું હતું, જાસૂસી તંત્રના અધિકારીઓ કેવા હતા બરાબર, દીવાની અને ફોજદારી અદાલતોની આપણે વાત કરી. અને એ સિવાય મૌર્ય સામ્રાજ્યનું પતન માટે કયા કયા કારણો જવાબદાર હતા બરાબર. આ પ્રમાણે તમે જુઓ કે વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરી છે બરાબર. આશા રાખું છું કે તમને આ બાબતમાંથી ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ હશે. નમસ્કાર. स्वाध्यायः परमः